સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભાજપ સદસ્યનું રાજીનામું, પાર્ટીની સેન્સ પ્રક્રિયા સામે ઉઠાવ્યા અનેક સવાલો. ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતા બળવો. યાર્ડના ડિરેક્ટર અમૃત પટેલે ભાજપમાંથી આપ્યું રાજીનામું. યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલનું વિરોધ રૂપે ભાજપમાંથી રાજીનામું. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ભાજપમાં હોદ્દેદારોના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતના સદસ્યના રાજીનામા બાદ ખેડબ્રહ્મા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ રાજીનામું આપ્યું છે. ભાજપના સનિષ્ઠ કાર્યકરોને કાપીને આયાતી ઉમેદવારને ચેરમેન બનાવતા વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત સદસ્ય અમૃતભાઈ પટેલના રાજીનામા બાદ અક્ષય પટેલે પણ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં 2.5 વર્ષ માટે ચેરમેનની ચૂંટણી યોજાતા ડખા શરૂ થયા છે. 2.5 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ લવજીભાઈ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ આપીને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા હતા, જેના પગલે માર્કેટયાર્ડના ડિરેક્ટર ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પોશીનાની દંતરાલ બેઠકના સદસ્ય અમૃત શામળભાઈ પટેલ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. જ્યારે અમૃત પટેલના સમર્થનમાં ખેડબ્રહ્મા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ રાજીનામું આપ્યું છે. માર્કેટયાર્ડથી ચેરમેનની ચૂંટણીના વિવાદમાં ડિરેક્ટર અમૃત પટેલે જણાવ્યું કે ભાજપમાં હવે નિષ્ઠાવાન કાર્યકરોને અવગણના કરવામાં આવી રહી છે અને કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા આપી દેવાય છે અને સિનિયર કાર્યકર્તાઓને પણ કોરાણે મૂકી દેવામાં આવે છે.